કનેક્ટેડ આર્કિટેક્ચરના ઓબ્જેક્ટ્સ, કનેક્શન, કમાન્ડ અને ડેટા રીડર. હવે નેક્સ્ટ ઓબ્જેક્ટ છે એ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરના છે. ડેટા એડપ્ટર, ડેટા સેટ, ડેટા ટેબલ, ડેટા રો અને ડેટા કોલમ. ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરમાં જે ડેટાબેઝ છે એ લોકલ મેમરીમાં સ્ટોર થશે અને જે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, સિલેક્ટના ઓપરેશન્સ કરશો એ ફર્સ્ટમાં લોકલ મેમરીમાં થશે અને જ્યારે તમે ડેટા સેટના ઓબ્જેક્ટમાં એને સેટ કરવા જશો ત્યારે જ એકચ્યુઅલ મેમરીમાં અપડેટ થશે. કે હવે એનો ફર્સ્ટ ઓબ્જેક્ટ જોઈએ, ડેટા એડપ્ટર. એસક્યુએલ કનેક્ટિવિટી માટે ક્લાસ છે એસક્યુએલ ડેટા એડપ્ટર. હવે મેઇન 4 પ્રોપર્ટી છે: સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ કમાન્ડ. જ્યારે તમે સિલેક્ટની ક્વેરી યુઝ કરો છો ત્યારે સિલેક્ટ કમાન્ડ પ્રોપર્ટીનો યુઝ કરવાનો. કે ઇન વર્ક્સ ઇન ધ બેકગ્રાઉન્ડ. અને આ જેટલી પ્રોપર્ટીઝ છે એ બધી ઓટોમેટિકલી જનરેટેડ થયેલી છે એસક્યુએલ કમાન્ડ બિલ્ડર ઓબ્જેક્ટથી. કે અહીંયા સિલેક્ટ કમાન્ડમાં પણ છે એસક્યુએલ કમાન્ડ બિલ્ડર, ઇન્સર્ટ કમાન્ડમાં પણ છે, અપડેટમાં અને ડિલીટમાં. જ્યારે 4 પ્રોપર્ટી એસક્યુએલ કમાન્ડ બિલ્ડરથી ઓટોમેટિકલી જનરેટ થયેલી છે. કે જ્યારે તમે ઇન્સર્ટની ક્વેરી યુઝ કરશો ત્યારે ઇન્સર્ટ પ્રોપર્ટીઝ. અહીંયા આપેલું છે ડેટા સેટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ અને સિલેક્ટ એકચ્યુઅલ ડેટાબેઝમાં. કે જ્યારે તમે ડેટા સેટનો યુઝ કરશો ત્યારે જ, અધરવાઇઝ તમારી એપ્લિકેશન સુધી જ આ બધા ઓપરેશન્સ પરફોર્મ થશે. 2 મેથડ છે ફિલ અને અપડેટ. જ્યારે તમે સિલેક્ટની ક્વેરી યુઝ કરો છો ત્યારે ફિલ મેથડનો યુઝ થશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેથડ ઓફ ડેટા એડપ્ટર યુઝ ટુ ફિલ ડેટા ઇન્ટુ ડેટા સેટ. Data into dataset in data adapter, you need to use the select command only. જ્યારે તમે સિલેક્ટની ક્વેરી યુઝ કરો છો ત્યારે જ ફિલ મેથડનો યુઝ કરવાનો અને બાકીની ઇન્સર્ટ, અપડેટ કે ડિલીટ મેથડ યુઝ કરો છો તો એના માટે અપડેટ મેથડનો યુઝ કરવાનો. જ્યારે તમે ફિલ કે અપડેટ બેમાંથી એક મેથડનો યુઝ કરશો ત્યારે જ એકચ્યુઅલ ડેટાબેઝમાં એના ચેન્જીસ પરફોર્મ થશે. કે અધરવાઇઝ જે તમે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ કરશો એ તમારી લોકલ મેમરી સુધી જ રહેશે, એકચ્યુઅલ ડેટાબેઝમાં નહીં થાય. અહીંયા ફિલ મેથડનો ડાયાગ્રામ આપેલો છે. ડેટા સેટ, ડેટા એડપ્ટર, ઓનલી સિલેક્ટ કમાન્ડ અને એકચ્યુઅલ ડેટાબેઝ. કે ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેથડ ઓફ ડેટા એડપ્ટર યુઝ ટુ ફિલ ડેટા ઇન્ટુ ડેટા સેટ ઓર ડેટા ટેબલ. એ જ રીતે અપડેટ મેથડ છે કે જ્યારે તમે ઇન્સર્ટ, અપડેટ કે ડિલીટ આ ત્રણમાંથી કોઈ એક મેથડ ડેટા સેટની યુઝથી ડેટાબેઝમાં પરફોર્મ કરવા જશો ત્યારે યુઝ થશે અપડેટ મેથડ. હવે આ 2 જે રીતે મેથડ છે એ જ રીતે 3 ઇવેન્ટ છે કે જ્યારે તમે ફિલ મેથડનો યુઝ કરો છો ત્યારે જો કાંઈ એરર જનરેટ થશે તો એને ફેચ કરવા માટેની ઇવેન્ટ છે ફિલ એરર. ઓકે, ધીસ ઇવેન્ટ વિલ બી રેઝડ વેન ધેર વિલ બી એની એરર જનરેટેડ વાઇલ ફિલિંગ ડેટા ઇન્ટુ ડેટા સેટ. જ્યારે તમે ફિલ મેથડનો યુઝ કરીને ડેટાબેઝ સાથે વર્ક કરતા હશો ડેટા સેટ સાથે ત્યારે જ આ ઇવેન્ટનો યુઝ થશે. અને બાકીની જે અપડેટ મેથડ તમે યુઝ કરશો તો એના માટેની 2 ઇવેન્ટ છે રો અપડેટિંગ અને રો અપડેટેડ. જ્યારે અપડેટ થતી હશે ત્યારે ઇવેન્ટ જનરેટ થશે રો અપડેટિંગ અને જ્યારે એક્ઝિક્યુટ કમ્પ્લીટ થઈ જશે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટનું ત્યારે ઇવેન્ટ જનરેટ થશે રો અપડેટેડ. કે રેઝ એટ ધ ટાઈમ ઓફ અપડેટિંગ ધ કન્ટેન્ટ ઓફ રોઝ. અને જ્યારે અહીંયા છે આફ્ટર ચેન્જીસ ટુ ધ કન્ટેન્ટ ઓફ રોઝ ઓફ ટેબલ. ઓકે, જ્યારે કમ્પ્લીટ થઈ જશે એના પછી રો અપડેટેડ કોલ થશે ઇવેન્ટ અને જ્યારે અપડેટ થતું હશે ત્યારે રો અપડેટિંગ ઇવેન્ટ જનરેટ થશે. આ ફિલ એરર છે એ ઓનલી ફિલ મેથડ સાથે યુઝ કરી શકશો, જ્યારે અપડેટિંગ અને અપડેટેડ અપડેટ મેથડ સાથે યુઝ કરી શકશો. આ જો આપણે ડેટા એડપ્ટર ઓબ્જેક્ટ, સાથે સાથે આપણે જોઈએ ડેટા સેટ ઓબ્જેક્ટ. હવે ડેટા સેટ ઓબ્જેક્ટ શું કરશે કે જે રીતે અહીંયા આપણે જોયું કે એપ્લિકેશનમાંથી એકચ્યુઅલ જ્યારે પરફોર્મ કરવાનું થશે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ કે સિલેક્ટ ત્યારે જ ડેટા સેટનો યુઝ થશે અને ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરમાં જ એનો યુઝ થશે. કલેક્શન ઓફ ટેબલ્સ. ઓકે, એ કરતાં વધારે જ્યારે ટેબલ આવશે ત્યારે એને કહેવાશે ડેટા સેટ. એની મેઇન ડેફિનેશન છે ડેટા સેટ ઇઝ એ કલેક્શન ઓફ ટેબલ્સ. ઇફ યુ વોન્ટ ટુ ઓપરેશન ઓન મલ્ટિપલ ટેબલ એટ ધ ટાઈમ ડેટા સેટ વુડ બી યુઝડ. જ્યારે તમે એક કરતાં વધારે ટેબલ્સનો યુઝ કરો છો, ઇન શોર્ટ કે તમે ડેટાબેઝ યુઝ કરો છો, ડેટાબેઝ ઇઝ ધ કલેક્શન ઓફ ટેબલ્સ. ઓકે, બેની ડેફિનેશન સેમ છે. ઇટ મીન્સ કે જ્યારે ડેટાબેઝ તમે યુઝ કરશો ત્યારે ડેટા સેટનો પણ યુઝ થશે. ઓનલી અવેલેબલ ઇન ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર. એની પણ અહીંયા પ્રોપર્ટી છે ડેટા સેટ નેમ કે જે તમને allows you to set or get the name of data set object. સપોઝ અહીંયા મેં ડેટા સેટનો ઓબ્જેક્ટ બનાવેલો છે ABC તો એ રિટર્ન કરશે ABC. હેઝ એરર્સ. જો એના પાસે એરર હશે તો પ્રોપર્ટી એના માટે છે
હેઝ એરર્સ. રિટર્ન્સ બુલિયન વેલ્યુ જો એરર હશે તો 1 અધરવાઇઝ 0. ઇઝ ઇનિશિયલાઇઝડ. જો એનો ડેટાસેટ છે એ ઇનિશિયલાઇઝ થઈ ગયેલો હશે તો રિટર્ન કરશે 1. રિલેશન્સ returns a set of relations between tables loaded in the dataset. એ જ રીતે ટેબલ્સ કલેક્શન ઓફ ઓલ ટેબલ્સ લોડેડ ઇન ડેટાસેટ ઓબ્જેક્ટ. જેટલા ટેબલ્સ છે એ બધા અહીંયા ટેબલ્સ પ્રોપર્ટીમાં ડિસ્પ્લે કરશે. એ જ રીતે પ્રોપર્ટી છે કાઉન્ટ કે જે ટોટલ નંબર ઓફ ટેબલ્સ ડિજિટ રિટર્ન કરશે. ટેબલ નેમ રોઝ ડોટ કાઉન્ટ ટોટલ કેટલી રો છે, ટોટલ કેટલી કોલમ છે, કોલમ્સ ડોટ કાઉન્ટ. પ્રાઇમરી કી જો તમે પ્રાઇમરી કી સેટ કરેલી છે તો ઇટ રિટર્ન્સ 1 gives all the primary keys કે જેટલી પ્રાઇમરી કી છે બધી તમને ડિફાઇન કરીને આપશે. કન્સ્ટ્રેન્ટ associated with a particular table in the form of constraint. જો એ સિવાયના તમે પ્રાઇમરી કી સિવાયના કન્સ્ટ્રેન્ટ યુઝ કરેલા છે તો એના માટે પ્રોપર્ટી છે ટેબલ્સ ડોટ કન્સ્ટ્રેન્ટ. મેથડ છે ક્લિયર કે જે ડેટા સેટને ક્લિયર કરી દેશે ડેટા ઇનસાઇડ ડેટા સેટ કે ક્લિયર્સ ઓલ ધ ડેટા. એક્સેપ્ટ ચેન્જીસ જ્યારે કાંઈ ચેન્જીસ અપડેટ થાય છે ત્યારે આ મેથડ કોલ થશે એક્સેપ્ટ ચેન્જીસ. એ જ રીતે રાઇટ એક્સએમએલ જો તમારે એક્સએમએલ ફાઇલમાં કાંઈ રાઇટ કરવા જવું છે તો એના માટે રાઇટ એક્સએમએલ મેથડ અને રીડ કરવા જવું છે તો રીડ એક્સએમએલ મેથડ. ન્યૂ રો તમારે એડ કરવી છે તો એના માટે ટેબલ્સ ડોટ ન્યૂ રો. સિલેક્ટ કરીને કાંઈ ડેટા ડિસ્પ્લે કરવો છે તો એના માટે સિલેક્ટ. ન્યૂ રોઝ એડ કરવી છે તો એના માટે રોઝ ડોટ એડ. રિમૂવ કરવી છે તો રિમૂવ. અને કોઈ પર્ટિક્યુલર પોઝિશન ઉપરથી રિમૂવ કરવી છે તો એના માટે રિમૂવ એટ. ઓકે, અહીંયા ન્યૂ રો ક્રિએટ અ બ્લેન્ક ડેટા રો ઇન ધ ફર્સ્ટ ટેબલ ઓફ ડેટા સેટ. ન્યૂ રોથી જ એક બ્લેન્ક રો એડ કરીને આપશે. જ્યારે અહીંયા એડ છે એલાઉઝ યુ ટુ એડ અ ન્યૂ ડેટા રો ફોર ધ ફર્સ્ટ ટેબલ ઓફ ડેટા સેટ. બંને વસ્તુ સેમ કરે છે ન્યૂ રો અને રોઝ ડોટ એડ. કેટલા આ એટલી અને મેથડ્સ છે ડેટા સેટની. મેથડ્સ અને પ્રોપર્ટીઝ ડેટા એડેપ્ટર ડેટા સેટની બંનેની જોઈએ. હવે એને પ્રેક્ટિકલ જોઈએ. જ્યારે ડેટા એડેપ્ટર યુઝ કરશો એના માટે કંટ્રોલ કમ્પલસરી યુઝ કરવો પડશે ગ્રીડ વ્યૂ કે ફાઇલમાંથી ન્યૂ વેબસાઇટ ASP.NET વેબસાઇટ કે ન્યૂ વેબસાઇટ તમને જનરેટ કરીને આપશે. એનું નામ આપેલું છે એઝ ઇટ ઇઝ વેબસાઇટ 2. કે આ રીતે ન્યૂ વેબસાઇટ જનરેટ થઈને આવી જશે વેબસાઇટ 2. હવે આની અંદર ન્યૂ ડેટાબેઝ એડ કરું છું. એડ ન્યૂ આઇટમ ડેટાબેઝ એડ કરું છું SQL સર્વરનો કે SQL સર્વર ડેટાબેઝ એઝ ઇટ ઇઝ નામ ડેટાબેઝ ડોટ MDF. અહીંયાથી યસ. આ ન્યૂ ડેટાબેઝની અંદર એક સ્ટુડન્ટ નામનું ટેબલ જનરેટ કરીશ જેની 2 કોલમ હશે આઈડી અને નેમ. અને રિફ્રેશ કરશું. ટેબલ્સમાંથી એડ ન્યૂ ટેબલ. ફર્સ્ટ કોલમ આપું છું આઈડી, ડેટા ટાઈપ ઇન્ટીજર, સેકન્ડ કોલમ નેમ અને એની ડેટા ટાઈપ એન્ડ વેરકેર. આટલું કરીને સેવ કરીને નામ આપું છું સ્ટુડન્ટ. ઓકે, અહીંયાથી ઓકે કરશો એટલે ન્યૂ સ્ટુડન્ટ નામનું ટેબલ આવી જશે. એમાંથી 100 ટેબલ ડેટા કરીને 4 થી 5 રો એડ કરું છું. 1 2 3 4 5. નામ આપું છું ABCDE કે આટલું કરીને સેવ. આટલું થઈ જશે એટલે ડિફોલ્ટ ASPX ફાઇલમાં આટલી વસ્તુ ડિલીટ કરીને અહીંયા એક ન્યૂ કંટ્રોલ એડ કરશું ગ્રીડ વ્યૂ. ગ્રીડ વ્યૂની મેઇન પ્રોપર્ટીઝ આઈડી, રનેટ, સેલ પેડિંગ અને સેલ સ્પેસિંગ કે આટલી વસ્તુ અહીંયા કમ્પ્લીટ એક ટેગ બનાવેલી છે જે ફોર્મ ટેગની અંદર છે. આટલું કરીને અહીંયા કોપી. કે રનેટની પણ રિક્વાયરમેન્ટ નથી. જે એક્સ્ટ્રા ટેગ્સ આપેલી છે પ્રોપર્ટીઝ એને પણ રિમૂવ કરું છું. મેઇન પ્રોપર્ટી છે એ જ અહીંયા લીધેલી છે સેલ પેડિંગ એટલે કે સેલ અને કેરેક્ટર વચ્ચેની સ્પેસ. જ્યારે 2 સેલ વચ્ચેની સ્પેસ એટલે સેલ સ્પેસિંગ. અહીંયા નોર્મલ વેલ્યુઝ આપી દીધેલી છે 2 and 3.
આટલું કરીને સેવ કરીને ડિઝાઇન વ્યૂમાં જોશો એટલે આ રીતનું ગ્રીડ વ્યૂ દેખાશે. ઓકે, બાય ડિફોલ્ટ એને 2 થી 3 કોલમ આપેલી છે. હવે અત્યારે કોઈ એના ડેટાબેઝના ટેબલ સાથે કનેક્ટ નથી કરેલું કે એને ખબર પડે કે મારે ઓનલી 2 જ કોલમ લેવાની છે. કે અત્યારે જસ્ટ મેં ડિઝાઇનિંગ પેજમાં એક ગ્રીડ વ્યૂનો કંટ્રોલ લીધેલો છે. હવે એને કનેક્ટ કેવી રીતે કરશું તો એના CS ફાઇલમાં પેજ લોડની ઇવેન્ટમાં આટલી વસ્તુ આપણે લખવાની છે. કનેક્શન લઈને ઓકે, સૌથી પહેલાં તો આપણે નેમ સ્પેસ એડ કરશું યુઝિંગ system.data.sql client. આટલું કરશો એટલે કનેક્શન અને ડેટા એડપ્ટરમાંથી એરર વહી જશે. હવે અહીંયાથી કનેક્શન સ્ટ્રિંગ કોપી કરશું. જે કનેક્શન સ્ટ્રિંગ આવશે web.config ફાઇલમાંથી. કે અહીંયા કનેક્શન સ્ટ્રિંગ છે એ કમ્પ્લીટલી કોપી કરી લેશું Ctrl+C થી. એક્સ્ટ્રા બ્રેસીસ રિમૂવ. અહીંયા ડેટાબેઝનું નામ ચેન્જ કરી નાખશી database.mdf અને આગળ @સિમ્બોલ. ઓકે, અહીંયા આપણી કનેક્શન સ્ટ્રિંગ કમ્પ્લીટ. હવે હજી અહીંયા ડેટા સેટમાં પણ એરર આવે છે બીકોઝ કે ડેટા સેટ માટેની નેમ સ્પેસ SQL ક્લાયન્ટમાં નથી પણ system.dataમાં આવશે. એટલે એના માટે એક અલગથી નેમ સ્પેસ એડ કરવી પડશે system.data. એટલું કરશો એટલે કમ્પ્લીટલી એરર અહીંયાથી જતી રહેશે. કે અહીંયા જે ગ્રીડ વ્યૂ 1 છે એના માટેનો ઓબ્જેક્ટ છે ગ્રીડ વ્યૂ 1. ગ્રીડ વ્યૂ 2. ઓકે, જસ્ટ નેમ ચેન્જ કરેલું છે અહીંયાથી બંને ફાઇલમાં. હવે અહીંયાથી ડિફોલ્ટ ફાઇલને રન કરશું એટલે જે અહીંયા ટોટલી ટેબલનો ડેટા છે 5 રોઝનો કે આ રીતે ડિસ્પ્લે થશે 5 રોઝ. અહીંયા જે બે સેલ વચ્ચે સ્પેસ છે એ ચેન્જ થશે સેલ સ્પેસિંગ પ્રોપર્ટીઝથી. કે અહીંયાથી કન્ટિન્યુ. કે જે રોઝ અહીંયા સ્ટુડન્ટ ટેબલની અંદર છે 5 રોઝ એ બધી રો અહીંયા ડિસ્પ્લે થાય છે. કે જો અહીંયા તમારે આ રીતે કંઈ ગ્રીડ વ્યૂના ચેન્જીસ કરવા છે સેલ પેડિંગમાં 3ની જગ્યાએ 10 આપું છું. કે આટલું સેવ કરીને અગેન રન કરશો એટલે સેલ પેડિંગ જે પ્રોપર્ટી છે એનો ડિફરન્સ દેખાશે. ઓકે, એની જે હાઇટ છે એ વધી જશે. ઇટ મીન્સ કે અહીંયાથી જે બોર્ડરથી કેરેક્ટરની સ્પેસ છે એ વધી જશે સેલ પેડિંગથી. કે આ રીતે તમે પ્રોપર્ટીઝમાં પણ ચેન્જ કરીને જોઈ શકો છો. તો અત્યારે આપણે એક્ઝામ્પલ જોયું ડેટા એડપ્ટર અને વિથ ડેટા સેટ. ઓકે, આ બંનેના આ રીતે ઓબ્જેક્ટ કન્સ્ટ્રક્ટર કોલ થશે ડેટા સેટનું અને આ રીતે અહીંયા કનેક્શન સ્ટ્રિંગ પાસ કરવાની web.config-માંથી. કે જસ્ટ આ બે જ લાઇન ન્યૂ છે અને જે ગ્રીડ વ્યૂ લીધું છે એનો ડેટા સોર્સ પણ એક પ્રોપર્ટી છે એની અંદર આપણે પાસ કરી દીધું DS. કે જે અહીંયા ડેટા સેટનો ઓબ્જેક્ટ છે એ ડાયરેક્ટ ગ્રીડ વ્યૂને જોઈન્ટ કરી દીધો.
કે જે ફિલ મેથડ છે ડેટા એડપ્ટરને ફિલ કરેલું છે સ્ટુડન્ટ નામના ટેબલથી. અહીંયા જોઈ લો કે સિલેક્ટની ક્વેરી છે એ SDEથી આપણે રન કરેલી છે. જે SDE છે એ અગેન DSમાં આપણે કન્વર્ટ કર્યું અને DS છે અહીંયા ફિલ મેથડથી કોલ કરાવ્યું. ઓકે, એટલે જે કાંઈ ડેટા છે એ અત્યારે બધો ફિલ થઈ ગયો છે SDEમાં ડેટા એડપ્ટરમાં, અને એ SDEને ડાયરેક્ટ અહીંયા ડેટા બાઇન્ડથી પ્રિન્ટ કરાવી દીધું. ઓકે, એટલે આ રીતનું આઉટપુટ જનરેટ થશે. ઓકે, તો આ એક્ઝામ્પલમાં ડેટા એડપ્ટર અને ડેટા સેટ જોઈ ગયા. થેન્ક યુ.